બેસો બેસો. તમે કીધું ને એવો પરમ દિવસે કીધું કે ભગવાન બધું છે. હા, એ 100% સત્તરાણી નિસંત છે. હવે આપણે એ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક રીતે લઈએ. અહીં કેવી રીતે કહેવાય છે ને બધે કેવી રીતે કહેવાય એપિયરન્સ સાથે. તો અહીં અમે પોતે જ ભગવાન બધું છે છીએ. સમજાય છે? એટલે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત. હા, એટલે જે દ્રશ્ય દ્રષ્ટિવાળું આ દેખાય છે એ રીતે ભાગભેદ નથી. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. તો ભગવાન બધું છે એ 100% સત્તરાણી નિસંત થાય. પણ અહીં કેવી રીતે કહેવાય છે? અમે પોતે જ ભગવાન બધું છે છીએ. હવે એ અમે પોતે જ કેવું? હવે કેન્દ્ર વિનાનું અનંત અને એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું. બરાબર છે? હા. એટલે દ્રશ્ય દ્રષ્ટિવાળો આ કહે તો એ ન થાય. ના, અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ. જેમ કે બિપિન પ્રભુએ કીધું કે પ્રેમાનંદ સ્વામી છે, રાધે રાધે. તો એનો ભાવ અમે નથી જાણતા, તમે જાણો કે સખી ભાવ રાધાનો. હા, તો શું થાય? ધારો કે તમે એની પાસે જાઓ તો એ પોતે સુપિરિયર હોય ને તમે ઇન્ફિરિયર એ રીતે જ વાત કરે. તો તમારો કોમ્પ્લેક્સ ગ્રંથિ ભેદ ન થાય. બીજું કે એને પકડ્યો એ જ તમે પકડવાના. સમજાય છે કે નહીં? હવે વસીઠે શું કીધું કે આ પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસમણી ચતુરાઈ આ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રકારિત ફાંટા પરપોટા જેવા છે એટલે નથી. સમજે? એટલે તત્કાલીન મત કહેવાય ને, સમકાલીન. પછી એ પહેલાં નહોતા તો એ મત નહોતો, એ નથી. એ મત એમની સાથે અને એ નથી. અને અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. હવે તમે કહો તો અહીં તો ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિ નથી. સમજે? એટલે અહીં કાંઈ તમારે પકડવો નથી. હવે તમારે તો તમે આ સાંભળો તો શું કામ સાંભળો? વસીઠ પ્રકાશ કે મહાચિદાકાશ સબ કુછ હૈ મેં કુછ નહીં હૈ. તો આ ક્યાંય નહીં મળે. પછી એટલે કેવું મેં કુછ નહીં હૈ? એટલે જે એપિયરન્સ કલ્પના કે એપિયરન્સ ભ્રમ. તો પછી તમારે આખું બધું જોવાની જરૂર નથી. સમષ્ટિ અધિષ્ઠાન કે સમસ્ત અધ્યસ્થમાં પડવાની જરૂર નથી. તો એ તો ખબર જ છે કે જ્યાં પછી મેં કુછ નહીં હે એટલે મહાચિદાકાશ છે ને, પછી નથી, શૂન્યતા તો નથી અને એ તો છે જ. હવે એ છે એ બીજું છે એવી રીતે ન રહ્યું, બધું જ છે ને. તો પછી જ્યાં મેં કુછ નહીં હે ત્યાં પછી શું છે? એટલે અમે પોતે જ ભગવાન બધું છે છીએ. અમે પોતે જ ભગવાન બધું છે છીએ. અને જે દ્રશ્ય ભ્રાંતિથી કલ્પનાથી એમ કે આ તમે છો તો એ અમે નથી. પછી તમે કહો ત્યારે તમે જ એકલા ભગવાન બધું છે. ભગવાન બધું છે. હવે રમણને ગણપતિ મુનિએ કીધું કે ભગવાન રમણ મહર્ષિ, તો ત્યાં વ્યક્તિગત થઈ ગયું. તો અહીંયા અવૈયક્તિક સાર્વત્રિક છે, અનંત વ્યાપક. કેવી રીતે? અમે પોતે જ એમ કહીએ એટલે કોઈ ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિ માથે સવાર થાય નહીં. અને જો તમે એમ કહો કે આ મારા ગુરુ છે, આચાર્ય ભગવાન છે કે અમુક છે, અથવા અવતાર છે, સમજે છે કે નહીં? તો એવું અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એમાં સંભવતું જ નથી. અમારાથી અભિન્ન કે ભિન્ન કોઈ વસ્તુ જ નથી. એ કહેવા પણ નથી. અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ કહેવા પણ નથી. અને અમારા ભિન્ન એટલે અમારામાં અમે જ છીએ. અમારા ભિન્ન કશું નથી, અભિન્ન કશું નથી, ભિન્ન કશું નથી. એટલે અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. તો અહીંયા તમને ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિ ન થાય. નહીં ખ્યાલ આવ્યો? એ તો છે નહીં કે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત. તો તમારે કેટલું આમાં ક્લિયર થાવ? તમે વસીઠ પ્રકાશથી સાંભળો લે મહાચિદાકાશ સબ કુછ હે મેં કુછ નહીં. એટલે પછી શું રહ્યું? છો તો ખરા કે નહીં તમે? એટલે જે નથી એ તમે નથી. એટલે રમણે કીધું સાચો હું ને ખોટો હું. તો એ સાચો હું જ
અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ. ક્લિયર થાય? તો તમે ક્યાંથી કહો છો અને અહીં ક્યાંથી કહેવાય? તમે કીધું ભગવાન બધું છે એ 100% સત્તાની નિસંશય છે. ક્લિયર થાય? થાય ને? તો અહીંયા જે દ્રશ્ય દ્રષ્ટિમાં જે રમણે વસેટે કીધું કે કોઈ સ્વપ્ન પુરુષ મને સ્વપ્ન પુરુષ રૂપે જોઈએ તો એનાથી મને કાંઈ ફેર પડતો નથી, એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે રામે પણ પોતે સ્વીકાર્યું અને કહ્યું સંબોધન. હવે ખબર પડે છે અહીં કેવી રીતે કહેવાય ભગવાન બધું છે. જે હું નથી ત્યાંથી નથી કહેવાતું, જે હું છે ત્યાંથી કહેવાય. તો અહીંયા તમને લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ નહીં થાય. અને તમે આ તમારું જે સંસારી હું છે એને રાખીને તમે ગમે એટલું ભગવાન બધું છે કહો તો એ તમારું સંસારીપણું નહીં જાય. અને તમારું સંસારીપણું તમે ન રાખો તો અમે પોતે જ ભગવાન બધું છે છીએ. અમે પોતે જ ભગવાન બધું છે છીએ. એટલે પાછું છીએ એમાં ભગવાન બધું છે છીએ. એટલે જે માધવ વિશે જે બદપુરા કીધું કે અમે સ્વામીજીને પરમાત્મા માનીએ, એટલે નહીં, અમે તમને બધામાં તમને સર્વમાં પરમાત્મા જોઈએ છીએ, એમાં અમે પરમાત્મા. એટલે આ જે ખોટું હું એ અમે પરમાત્મા નથી. એટલે તમને દેખાય છે એ તમારી જે ખોટી દ્રષ્ટિમાં ખોટું છે, તમારી જીવ કે મન કે દેહ કોઈ પણ અને દેહાધ્યાસ એ તમારું બધું હું ને જગત ને હુંમાં. તો ત્યાંથી તમે જે આ કહો છો તો અમે ખરા પણ અમે જે છીએ અમે છીએ એ પરમ દિવસ સાંજે કર્યું હતું ને ક્લિયર આપણે બધા ઉભા છે જે લખવાનું કીધું એ એબ્સોલ્યુટલી એકદમ ચોખ્ખું છે. પરમ ચિદાકાશ અમે પોતે જ પરમ ચિદાકાશ ચોખ્ખા ખુલ્લા હતા. હવે ખબર પડી ભગવાન બધું છે એટલે બધું બોલાશે. તમે જેને ગુરુ કરશો તમારી એની ગુરુ ગ્રંથિ તમારી લઘુતા ગ્રંથિ તો એ અમે પોતે જ કહેશો તો કે તમે સાચા રહેશો અને નહીં કહો તો પણ પછી તમારામાં કોઈ એટલે ગ્રંથિભેદ કોઈ લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ હું એટલે હું રાખીને તમે કાંઈ પણ કરશો તો એ ખોટું પડશે. અને હું ન રાખો તો પછી તમે પોતે જ ભગવાન બધું છે છો. પણ ભગવાન બધું છે એટલે ભગવાન છે. પછી બધું એટલે પછી એપિયરન્સ નહીં લેવાનું હું આ ને આ જગતને આ હું ને બીજાનું મારું ને બીજાનું આ ધન ને ઘર ને આ ભૌતિક બધી સુખ સગવડ ને તો ઇનેટ છે પહેલેથી અહીં જોઈ શકો છો. શું કહે નહીં સાંભળવાનું ધ્યાન નથી. જો બોલો ટાવકો મોટો હતો તમે સાંભળ્યું નહીં પૂરું? સાંભળ્યું પ્રભુ. તમે ગોબરું નહીં સાંભળ્યું? નહીં છેલ્લું સાંભળ્યું. બધા જે બ્રહ્મ કે આત્મા પરમાત્મા કેવી રીતે હું આ છું એટલે કાંઈ નહીં. અને અહીંયા ન કહીએ તો પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. ક્લિયર થાય? હવે એક વસ્તુ શબ્દ સાચા નથી, સાચું જ સાચું છે. શું કહે છે? પછી અમે એમ કે ચલો બધું બ્રહ્મ છે એટલે હું બ્રહ્મ છું મારું બધું બ્રહ્મ છે. તો કદાચ તમે રહ્યા હોય તમે એમ કે બ્રહ્મવિદ વરિષ્ઠ વરિયાન બ્રહ્મવિદ વરાન કે જે કાંઈ પહોંચેલો એ મહાત્મા પરબ્રહ્મ પરમાત્મા છે. અને તો પણ એ કેવી રીતે છે કે જે મૂળ પરબ્રહ્મ પરમાત્મા છે અને ત્યાં એનું હું ન હોય અને જગત ન હોય તો એને જે નથી ત્યાંથી હું પરબ્રહ્મ અખંડ હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું એ ના કહેવાય. અને જો એ કહેતો હોય તો એ પોતે કહેતું હોય કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ પ્રકાશ કહેતો હોય તો એ પ્રકાશ છે, એ વૃત્તિ નથી, સંકલ્પ કલ્પના નથી. એટલે તમારા બધા શબ્દો ખોટા પડી જાય. આખા શાસ્ત્રો અને ગુરુ ઉપદેશનો ઉપચાર ગુરુ ઉપદેશક ઉપદેશ છે. અને તમે ધારો કે પ્રેમાનંદ મહારાજ પાસે જાઓ તો તમારી લઘુતા ગ્રંથિ જ રહેવાની, નહીં તો તમે જાઓ શું કરવા? અને ગુરુતા ગ્રંથિ રહેવાની. કારણ કે તમે પ્રશ્ન કરો એટલે એ કહેશે કે આ તમારું અજ્ઞાન છે
એટલે જ્ઞાન આમ છે એટલે એની ગુરુતા ગ્રંથિ તમારી લઘુતા ગ્રંથિ રહેવાની. અહીંયા કોઈ ગ્રંથિ નથી. અમે પોતે જ ભગવાન બધું છે છીએ, પણ ભગવાન બધું છે આ અમે ભગવાન છીએ એમ નહીં. રમણમાં રમણ ભગવાન, રામકૃષ્ણમાં રામકૃષ્ણ ભગવાન, દત્તમાં દત્ત ભગવાન, રામમાં રામ ભગવાન, કૃષ્ણમાં કૃષ્ણ ભગવાન, શિવમાં શિવ ભગવાન, ગણપતિમાં ગણપતિ ભગવાન, હનુમાનમાં હનુમાન ભગવાન. તો આમાં કોઈ એન્ટિટી આઈડેન્ટિટી નથી. અને પેલી એન્ટિટી આઈડેન્ટિટી ભગવાન, બધું ભગવાન છે, ભગવાન બધું છે એ રીતે, અને એ એન્ટિટી આઈડેન્ટિટી નથી એ રીતે ભગવાન બધું છે. આ ભગવાન બધું છે ખરું અહીંયા, પણ ભગવાન બધું છે, ભગવાન બધું છે. આ એન્ટિટી આઈડેન્ટિટી ભગવાન બધું છે નહીં. છે ક્યાંય આ ક્લિયર? ના, ઇમ્પોસિબલ. ન ભૂતો ન ભવિષ્યથી છે નિત્ય નૂતન પ્રકાશ. તમને સમજાણું નહીં હોય બિપિનભાઈ. શું અહીંયા તમે રહ્યા છો તો કોઈ ગ્રંથિ અહીંયા નથી, અને તમે રાખો એ તમને નડે છે કે હું આ છું અને પછી હું બધા વેદાંત જાણું છું. તો એ કાંઈ નથી, કારણ કે હું જ નથી. હું આ શું કોને ખ્યાલ આવે? એકદમ ક્લિયર કોને થાય? સાધક, સાધન, સાધના કે છે, સાધ્ય, સિદ્ધ, મહાસિદ્ધ, સિદ્ધિ. તો હું એટલે હુંની કલ્પના છે. તો અમે પોતે જ કહો ને સાચા રહીને, તો પછી ગ્રંથિ નથી. અને ગ્રંથિ રાખીને ગમે એટલો આનું આ જ બોલો તો એ નથી. હવે તમે એમ કહો હું આ છું, અને એમ કહો કે અમે પોતે જ ભગવાન બધું છે છીએ, તો ખોટું. એ કાંઈ નહીં. ખ્યાલ આવે કોને? એકદમ સ્પષ્ટ થાય, એકદમ નિર્વિવાદ સત્ય છે, પરમ સત્ય ને પૂર્ણ સત્ય. હવે ખબર પડી કેવી રીતે? અમે પોતે જ ભગવાન બધું છે છીએ, તો બધા જ એટલા ભૂત વર્તમાન ભવિષ્ય થયું નથી, પણ તોય એ કેવી રીતે હોય? આ હું છું આ હું અને પોતે. એ થી. હા, તો તમે ક્યાંય પણ જાઓ, ધારો કે તમને અહીંયા નો સોડતું હોય, હા નો સોડતું હોય, તમે ઘરે જવાના, પણ તમે બધું વેદાંતનો અભ્યાસ કરવાના. એ બધું સાચું? જરાય નહીં. એ તમે કોઈ પાસે બોલી બતાવવાના. અથવા તમે માનતા હોય ત્યાં જાઓ, તમે વૃંદાવન જાઓ, પ્રેમાનંદ પાસે જાઓ, કે આદિ શંકરના કોઈ અત્યારે શંકરાચાર્ય પાસે જાઓ, તો કેવી રીતે હોય? એમ કે હું આ નથી, તમે આ નથી, અને બ્રહ્મ બધું છે. ના, એવું ન કે. અને એ પ્રકાશ છે, એ આવું એપિયરન્સ નથી, આપણો આભાસ નથી. નહીં ખ્યાલ આવે? આભાસ હુંથી જ શાસ્ત્રો બને. આભાસ હુંથી જ ઉપદેશક ઉપદેશી એટલે ગુરુ ઉપદેશને શિષ્ય બને. આભાસથી જ અવતાર બને. આભાસ હુંથી દેવદેવી બને. આભાસ હુંથી સમષ્ટિ સાક્ષી બ્રહ્મ બને, અને સમષ્ટિ સાક્ષી ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ બને. આભાસ હુંથી જ વ્યષ્ટિ આત્મા સાક્ષી અને સાક્ષર જીવ મન દેહ બને. આભાસ હુંથી બધું બને, પણ આભાસ હું નથી એટલે કાંઈ બનતું નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. હવે તમે એમ કહો આ તમે દેખાવ છો ને, આ તમે બોલો છો ને, અમે સાંભળીએ છીએ, તો આ તમે ભગવાન બધું છે નથી. અમે કે કેન્દ્ર વિનાનું અનંત, એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું, આ ઇનેટ છે. એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ, અમે પોતે જ અનંત સંપૂર્ણ અપારિકી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ છીએ. એટલે અમારે કોઈ ગુરુતા ગ્રંથિ કે લઘુતા ગ્રંથિ એવી ભ્રાંતિ સંભવતી જ નથી. એટલે જો તમારામાં કંઈ પણ લઘુતા ગ્રંથિ ભ્રાંતિ હશે તો એને જ પાછું તમે કોઈ મોટું પકડશો, તમને એમ લાગે આ જ્ઞાન વિજ્ઞાન છે, સાક્ષાત્કાર છે, આ બ્રહ્મનિષ્ઠ છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, કાંઈ પણ તમે, તો તમારી લઘુતા ગ્રંથિ છે એને પોષવા માટે તમે બીજું છે એના લઘુતા ગ્રંથિ કરશો. તમારી લઘુતા ગ્રંથિ પોષવા માટે પોસાય જ, એની ગુરુતા ગ્રંથિ પોસાય. એટલે બે કાંઈ નહીં. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. નહીં સમજાયો બિપિન ભાવ? નહીં સમજાય. અહીંથી જવાની ઈચ્છા થાય તો સમજવાનું કે
કે દેહ, જીવ, દેહાધ્યાસ અને હું મારું, અને પછી આપણા પ્રશ્નો, અને પછી આપણું વેદાંત. એ ગરબડ ગોટાળા ગૂંચવાડા. હવે આ ન સમજાયું હોય તો કયો? સમજાય છે પ્રભુ. હે સમજાય છે. તમે એમ કહો સાક્ષાત સમષ્ટિ સાક્ષી બ્રહ્મ એમ કે હું તમને, તમે આ છોડી દો કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો અમે તમને અમારું બ્રહ્મપદ આપીએ સાક્ષી સમષ્ટિ. તો અમે એમ કે અમારામાં અમારા ભિન્ન કશું છે જ નહીં. જ્યાં અમે આ નથી તો બીજું તો હોય જ ક્યાંથી? જ્યાં અમારામાં આ નથી, ચાંગદેવે જ્ઞાનેશ્વરને કહ્યું કે હું આવ્યો છું, તો જ્ઞાનેશ્વરે સામું કેવડાવ્યું કે હું જ નથી તો તું ક્યાંથી આવ્યો? હવે અહીંયા કોઈ સમજતું કેમ નથી? ખબર પડે છે કે જે કાંઈ નથી એવું હું રાખીને આવે છે અને જાય છે, રહે છે ને જાય છે. અને એ પોતાને એ હું ને સાચું કરવા માટે એ જે છે પરમ સત્ય કે પરમ તત્વ કે પરમ ચૈતન્ય કે પરમ આનંદ કે પરમ શાંતિ કે XYZ જે પરબ્રહ્મ કહેતા હોય પરમાત્મા, તો એના શબ્દોથી પણ એ કાંઈ નથી એવા હુંને જ મજબૂત કરે. અને હું નથી તો એને એ જે મોટું તત્વ છે એના શબ્દોની જરૂર નથી, અને હુંને કાંઈ મોટું નાનું કરવાની જરૂર નથી. લઘુતા નથી, કૃતા નથી, એ બધું કાંઈ નથી એવા હુંનું. બરાબર છે? તો પછી જે મોટું તત્વ છે એ તો છે જ, પણ તમે નથી એવું તો નથી કીધું. ખોટા તમે નથી, સાચા તમે છો, પણ એમાં હું નહીં કહેવાનું. આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. ત્યાં હું ના કહેવાય, પણ તમે પોતે જ અનંત સુધી ચિદાકાશ છો. તમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો. તો એમાં એનું હું નથી, અને આ હું તો હોય જ ક્યાંથી? જે છે જો હે સો હે, એમાં એનું પોતાનું હું નથી. તો આ હું તો હોય જ ક્યાંથી? પછી આ હું ને તમે એમ કહો કે અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, પછી અમે ગુરુમુખ છીએ, અને અમારા ગુરુ સ્વર્ગીય બ્રહ્મણ છે, ઈશ્વર સાક્ષાત્કારી છે, આત્મા સાક્ષાત્કારી છે, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ છે, મહાસિદ્ધ છે, એ પરમપદ પામેલા અને પરમપદ રહેલા છે. તો કોઈ થયું નથી ને કોઈ રહ્યું નથી, અને કોઈ આવતું નથી કોઈ જતું નથી. જો જન્મનો ભ્રમ જ નથી તો પછી બીજું તો હોય જ ક્યાંથી? એમ નથી? હવે ખ્યાલ આવ્યો? ભગવાન બધું છે, પણ બધે કેવી રીતે છે ને અહીં કેવી રીતે છે? તમે કહો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એકમ એવા દ્વિતીયમ બ્રહ્મ, તમે કેવી રીતે કહો છો? કાંઈ નથી એવું આ હું છું, એની ખાતરી શું? તમે એ જે નથી એને મોટું કરવા અથવા પાકું કરવા કરો છો, નહીં ખ્યાલ આવે? અને એમાં તો પોતે જ છે. એ પ્રકાશ એમ કે છે જ્યાં હું આ હું નથી ત્યાં કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. સમજે? પછી અહીંયાથી એમ અવાજ આવે તો એ આ નથી એનો નથી, એનો હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. અહીંથી એમ કહેવાય તો કે તમે બરોબર જોતા નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક અનુભવ, સમ્યક સ્વયં પ્રકાશ. माचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा गमे એટલા જન્મો વાંચો ને સાંભળો ને બોલો, શું 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 ડિફરન્સ? શું છે નિત્ય નૂતન પ્રકાશ?